પોરબંદર ખાતે ગિરનારા સોની સમાજની વાડીનું લોકાર્પણ થયું છે, જેમાં શહેરના મધ્ય ભાગે એક આધુનિક બિલ્ડિંગનું છેલ્લા 5 વર્ષથી નવનિર્માણ થઈ રહ્યું હતું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગિરનારા સોની સમાજની વાડીનું લોકાર્પણ પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સોની સમાજના જ્ઞાતિ રત્ન મગનભાઈ લોઢિયા અને મુખ્ય દાતા ઇલાબેન મહેન્દ્રભાઈ જોગિયાના વરદ હસ્તે થયું હતું, જેમાં પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સમાજ ખાતે સર્વે દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જે કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક અને રાજકીય આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, ગ્રીન પોરબંદરના કોર્ડિનેટર અને યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા પણ ખાસ રહ્યા હતા તથા ગુજરાત અને વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં મગનભાઈ લોઢિયાને સમાજ દ્વારા જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરી સમાજ પ્રત્યેની સેવા વધાવી હતી તથા નવનિર્માણ થયેલ સમાજનો પાયો નાખનાર અને પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ વિનોદભાઈ પાલાને યાદ કરી તેમના પરિવારને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી નિર્માણ થઈ રહેલ સમાજનો લોકાર્પણ અને સન્માન સમારોહની કામગીરીમાં મુખ્યત્વે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ રાણીંગા તથા ટ્રસ્ટીઓ કનુભાઈ દેવિયા, જયંતિભાઈ જોગિયા તથા સમાજ પ્રમુખ ચેતનભાઈ લોઢિયા, ઉપપ્રમુખ વસંતભાઈ રાણીંગા, મંત્રી રાહુલભાઈ રાણીંગા, સહમંત્રી હસમુખભાઈ જોગિયા અને ખજાનચી હિતેનભાઈ તથા કમિટી સદસ્યગણે સેવા આપી આ કાર્યને સફળ બનાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.